Hello children, good morning. Class 8 English. તો ઓકે આપણે પેજ નંબર 38 એક્ટિવિટી 8માં પહોંચ્યા હતા. ઓકે, તો એક્ટિવિટી 8 જોઈએ. ઓલ ધ વર્ડ્સ ગિવન બિલો આર રિલેટેડ ટુ ધ સન. અહીંયા ઘણા બધા વર્ડ્સ દીધેલા છે, બધા સનથી રિલેટેડ છે. મેક સેન્ટેન્સ યુઝિંગ ધીસ વર્ડ. આ વર્ડ્સને આપણે લઈને સેન્ટેન્સ બનાવવાના છે. ઓકે, આપણે આવી રીતે લખવાનું. નાવ રાઇટ એ પેરેગ્રાફ ઓન ધ સન. હવે સનનું આપણે પેરેગ્રાફ બનાવવાનું છે. યુઝ સમ ઓફ ધ વર્ડ્સ ગિવન અબોવ. અહીંયા વર્ડ્સ દીધેલા છે, એને લઈને આપણે પેરેગ્રાફ બનાવીએ. આપણે જોઈએ, ધ સન ઇઝ અ સ્ટાર. હવે જેમ અહીંયા કને અલગ સ્ટાર દીધેલું છે, તો આપણે કેમ એનું વર્ડ સેન્ટેન્સ બનાવીએ? ધ સન ઇઝ એ સ્ટાર. The earth and the other planets revolve around it. Earth and the other planets revolve around it. ઓકે, તો આપણે એવી રીતે આપણે અહીંયા સેન્ટેન્સ બનાવી શકીએ. પેરેગ્રાફ બનાવવાનું છે. ધ મૂન ઇઝ અ સેટેલાઇટ. સેટેલાઇટ દીધેલું છે અહીંયા કને ઉપરમાં, તો આપણે જોઈએ સેટેલાઇટ છે, તો આપણે લખશું ધ મૂન ઇઝ અ સેટેલાઇટ. ધ સન is the main source of energy in India. The sun is a star. sun શું છે? સ્ટાર છે, તારો છે. The earth and the other planets revolve around it. અર્થ આપણી પૃથ્વી ને બીજા જે ગ્રહ છે બધા એ સનના આજુબાજુ ચક્કર કરે છે. રિવોલ્વ એટલે ફરવાનું. અરાઉન્ડ ઇટ. The moon is a satellite. મૂન છે, શું છે? સેટેલાઇટ છે. The sun is the main source of energy in India. આપણા ઇન્ડિયામાં સન મેઇન સોર્સ છે એનર્જી ઉત્પન્ન કરવાનો. સોલાર એનર્જી ઇઝ યુઝફુલ ફોર ઇલ્યુમિનેટિંગ હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ. સોલાર એનર્જી છે જે સૂર્યની કિરણે આવે છે, એનાથી જે એનર્જી ઉત્પન્ન થાય છે એનાથી આપણે એનાથી આપણે શું કરી શકીએ? હોમ્સ, ઓફિસ અને સ્ટ્રીટમાં આપણે એનર્જીથી આપણે લાઇટ બધી કરી શકીએ. ઇન સમર એટલે ગરમીના દિવસોમાં ધેર ઇઝ બ્રાઇટ સનશાઇન. ગરમીમાં દિવસોના આપણા ઇન્ડિયામાં જોરદાર સનશાઇન થાય છે, એટલે બહુ જ ગરમી થાય છે, તડકો બહુ જ પડે છે. ઇટ કોઝેસ સનસ્ટ્રોક. એ શું થાય છે? સનસ્ટ્રોક. એની જે કિરણો હોય છે બહુ તેજ લાગે છે. ધ વોટર ફ્રોમ રિવર્સ ડ્રાય અપ. પછી જે પાણી હોય છે રિવર્સનું, નદીઓનું, એ સુકાઈ જાય છે. ઇટ ઇવોપરેટ્સ એન્ડ ફોર્મ ક્લાઉડ્સ. એ સુકાઈને ઉપર હાલ્યો જાય છે ને શું બની જાય છે? વાદળા બની જાય છે. એ સર્કલ એવું હાલતું હોય છે. ઓકે, તો આવી રીતે તમને પેરેગ્રાફ લખવાનું છે. તમારી ટેક્સ્ટબુકમાં ને નોટબુકમાં પણ આ સનનું પેરેગ્રાફ લખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ હવે રિવિઝન પાર્ટમાં છે. મેચ ધ મ્યુઝિશિયન વિથ ધ મ્યુઝિકલ સ્કિલ ધે આર નોન ફોર. વન ઇઝ ડન ફોર યુ. હવે અહીંયા કને મ્યુઝિશિયન છે, પિક્ચર દીધેલા છે. અહીંયા કને એમનું મ્યુઝિક છે, શું શું છે, એ શું કરે છે. ઓકે, તો આપણે બેના મેચ કરવાનું. તો ફર્સ્ટ છે, આપણે ફર્સ્ટ પિક્ચર જોઈએ પહેલાં. અમજદ અલી ખાન. આ કોણ છે? અમજદ અલી ખાન. અમજદ અલી ખાન શું છે? પ્લેઇંગ ઓન ધ સરોદ. શું કરે છે? પ્લેઇંગ ઓન ધ સરોદ. નેક્સ્ટ છે રવિશંકર. રવિશંકર 6 નંબરમાં આવશે. પ્લેઇંગ ઓન ધ સિતાર. રવિશંકર છે શું કરે છે? પ્લેઇંગ ઓન ધ સિતાર. સિતારને વગાડે છે. કિશોરી અમોનકર. કિશોરી અમોનકર અહીંયા ફર્સ્ટ નંબર લખેલું જ છે પહેલાંથી. હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલ. હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલ. ઓકે, નેક્સ્ટ છે હરિપ્રસાદ ચોરસિયા. પ્લેઇંગ ઓન ધ ફ્લૂટ. વાંસુરીમાં વગાડે છે. પ્લેઇંગ ઓન ધ ફ્લૂટ. બિસ્મિલ્લા ખાન. બિસ્મિલ્લા ખાન આવશે. પ્લેઇંગ ઓન ધ શહેનાઈ. બેગમ અખ્તર. તો બેગમ અખ્તર આવશે. સિંગિંગ ગઝલ્સ. સિંગિંગ ગઝલ્સ. તો અહીંયા નંબર લખવાના છે 3, 6. આવી રીતે તમને નંબર લખવાના છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ પેજમાં છે ફાઇન્ડ ધ નેમ્સ ઓફ ધ 5 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હિડિંગ ઇન ધ ગ્રીડ. હવે અહીંયા કને ગ્રીડ છે. ઓકે, વર્ડ્સ છે અલગ અલગ બધા, એને આપણે જોઈન્ટ કરીને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના ગોતીને કરવાનું છે. હવે જેમ અહીંયા કને જોશું GUITAR, તો શું થઈ ગયું? ગિટાર.
PIANO પિયાનો, VIOLIN વાયોલિન, TABLA તબલા, FLUTE ફ્લૂટ. તો આવી રીતે તમને શોધીને અહીંયા સર્કલ કરવાનું છે. નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ ટેબલ. હવે અહીંયા ટેબલ આપણે કમ્પ્લીટ કરવાનું. અ ગેમ ઇન વિચ પાર્ટિસિપેન્ટ આન્સર ધ ક્વેશ્ચન. હવે એવું ગેમ હોય જ્યાં પાર્ટિસિપેન્ટ હોય આન્સર ધ ક્વેશ્ચન, આન્સર દે છે, ક્વેશ્ચનનું આન્સર દે છે. તો એ શું હોય, શું ક્યારે આપણે કંઈ કોન્ટેસ્ટ, એને શું કહેવાય, કોન્ટેસ્ટ. એવા કોન્ટેસ્ટ હોય અલગ અલગ, એને કોન્ટેસ્ટ કહેવાય. ઓકે. અ પર્સન હુ કીપ્સ અસ રેકોર્ડ ઓફ પોઈન્ટ્સ ઇન અ કોમ્પિટિશન. એવો પર્સન જે કોમ્પિટિશનમાં પોઈન્ટ લખતા આવે છે એને શું કહેવાય, સ્કોરર. સ્કોરર, SCORER, સ્કોરર, CONTEST, કોન્ટેસ્ટ. ઓકે. તો તમને અહીંયા લખવાનું છે. અહીંયા કને સીથી શું ચાલુ થાય તો કોન્ટેસ્ટ, એસથી શું ચાલુ થાય તો સ્કોરર. ઓકે. તો અહીંયા ફર્સ્ટ એનું અક્ષર લખેલું છે, આપણે એને રીતે અહીંયા સેન્ટેન્સ વર્ડ્સ બનાવવાના છે. ઓકે. ધ એનર્જી વી ગેટ ફ્રોમ ધ સન. એસથી શું થાય, સોલાર એનર્જી. સનથી આપણે એનર્જી મને શું કહેવાય, સોલાર એનર્જી. અ પર્સન હુ ફાઇટ્સ ટુ મેક હિઝ હર કન્ટ્રી ફ્રી. એવા પર્સન જે આપણે કન્ટ્રીને ફ્રી માટે લડાઈ કરે છે, ફાઇટ કરે છે. તો એફથી શું આવે, ફ્રીડમ ફાઇટર. ફ્રીડમ, FREEDOM, ફ્રીડમ. ફાઇટર, FIGHTER, ફ્રીડમ ફાઇટર. ફિફ્થ નંબર, અ પર્સન હુ હોસ્ટ્સ અ પ્રોગ્રામ ઓર અ કોમ્પિટિશન. એવા પર્સન જે પ્રોગ્રામને હોસ્ટ કરે છે. ઓકે. તો એને એથી શું થાય, એન્કર, ANCHOR, એન્કર. અ પર્સન હુ સ્ટીલ થિંગ્સ મની ફ્રોમ અધર્સ હાઉસ. એવા પર્સન જો સ્ટીલ એટલે ઉપાડી લેવાનું, ચોરી કરી લેવાનું, વસ્તુને પૈસાની ચોરી કરી લે છે બીજાના હાઉસથી. તેને ટી ફોર શું થાય, થીફ, THIEF, થીફ. 7 નંબર, અ પર્સન હુ પ્લેઝ મ્યુઝિક. જે મ્યુઝિક વગાડે છે મ્યુઝિશિયન, MUSICIAN, મ્યુઝિશિયન, M ફોર મ્યુઝિશિયન. ઓકે. નેક્સ્ટ પેજમાં છે 4 નંબર ક્વેશ્ચન છે. યસ્ટરડે વોઝ એન અનલકી ડે ફોર આરિફ એન્ડ હિઝ ફ્રેન્ડ. રાઇટ what has happened to everyone. The first one is done for you. હવે અહીંયા કને એમ બતાવે છે કે કાલનો દિવસ હતો જે ગઈકાલે એ અનલકી હતો, એટલે સારો નહોતો. આરિફ એને એના ફ્રેન્ડ માટે સારો નહોતો. હવે વોટ હેઝ હેપન ટુ એવરીવન, શું થયું બધાના સાથે. ધ ફર્સ્ટ વન ઇઝ ડન ફોર યુ. પહેલું તમારા માટે અહીંયા કને એક્ઝામ્પલ દીધેલું છે, આપણે જોઈએ. ફર્સ્ટ નંબર આરિફ છે, પછી બ્રેકેટમાં કટ, ફેસ ને શેવ. તો હવે આને સેન્ટેન્સ કેમ બનાવવાનું, આરિફ કટ હિઝ ફેસ વેન હી વોઝ શેવિંગ. આરિફથી કટ કરી નાખ્યું એને ફેસને જ્યારે એ શેવિંગ કરતો હતો. ઓકે. 2 નંબર, સેલેસ હર્ટ આર્મ પ્લે ને ક્રિકેટ. તો શું આવશે, સેલેસ હર્ટ એટલે લાગી જવાનું એને, હિઝ આર્મ એટલે હાથમાં, અને સેલેસ હર્ટ હિઝ આર્મ વાઇલ પ્લેઇંગ ક્રિકેટ. એને આર્મમાં એટલે હાથમાં લાગી ગયું હતું જ્યારે એ ક્રિકેટ રમતો હતો. તો આવી રીતે તમને સેન્ટેન્સ બનાવીને લખવાનું છે. 3rd નંબર, રાજવી એન્ડ દિશા. ડોગ ચેસ્ડ ને રન. અ ડોગ ચેસ્ડ રાજવી એન્ડ દિશા વાઇલ ધે વેર રનિંગ. ઓકે. ડોગ એને પાછળ દોડ્યો, રાજવી એન્ડ દિશા વાઇલ ધે વેર રનિંગ, જ્યારે એ દોડતા હતા. ઇમરોઝ ફાઇન્ડ ફ્લાય ઈટ સૂપ. ઇમરોઝ ફાઉન્ડ અ ફ્લાય વાઇલ હી વોઝ ડ્રિંકિંગ હિઝ સૂપ. ફ્લાય એટલે માખી, ફાઉન્ડ એટલે મળવાનું. અમરોઝને મળ્યું, શું મળ્યું, માખી મળી. વાઇલ હી વોઝ ડ્રિંકિંગ હિઝ સૂપ, જ્યારે સૂપ પીતો હતો ત્યારે એને સૂપમાં માખી એને દેખાઈ. સમક્રિત બેંગ ટ્રી ડ્રાઈવ. સમક્રિત બેંગડ હિઝ કાર અગેન્સ્ટ અ ટ્રી વાઇલ ડ્રાઇવિંગ. સમક્રિત હતો, એની કાર બેન્ડ થઈ ગઈ. ઓકે. અગેન્સ્ટ અ ટ્રીમાં એની કાર બેન્ડ થઈ ગઈ વાઇલ ડ્રાઇવિંગ, જ્યારે ડ્રાઇવિંગ કરતો હતો તો ટ્રીમાં ભૂટકાઈને એની કાર બેન્ડ થઈ ગઈ. દ્વિજા બર્ન ફિંગર કુક. દ્વિજા બર્ન્ટ હિઝ ફિંગર વાઇલ કુકિંગ. દ્વિજા બર્ન્ટ એટલે બળી જવાનું, હર ફિંગર એની ફિંગર એટલે આંગળી, વાઇલ કુકિંગ જ્યારે એ ખાવાનું બનાવતી હતી, કુકિંગ એટલે ખાવાનું બનાવવાનું. તો દ્વિજા બર્ન્ટ હિઝ ફિંગર વાઇલ કુકિંગ. ઓકે.
5 નંબર ક્વેશ્ચન, મેચ ધ સેન્ટેન્સ વિથ યોર આન્સર. હવે મેચ કરવાનું છે. ક્વેશ્ચન છે, અહીંયા આન્સર લીખેલા છે. 1 નંબર, વાય ડોન્ટ યુ આસ્ક હિમ? તો આવશે બીકોઝ આઈ હેવ નેવર મેટ હિમ. તમે એને શું કામ નથી પૂછતા? બીકોઝ આઈ હેવ નેવર મેટ હિમ, ક્યોંકि હું એને ક્યારે પણ મળ્યો નથી. વાય ડોન્ટ યુ જોઈન અસ ફોર ધ મૂવી? તમે વાય ડોન્ટ યુ જોઈન અસ, તું અમને કેમ નથી જોઈન થતો અમારા ભેગા મૂવી જોવા? બીકોઝ આઈ હેવ સીન ઇટ 100 times, ક્યોંકि હું આ મૂવીને 100 વાર જોઈ ચૂક્યો છું. ઓકે. 3, વાય આર યુ સિટિંગ આઇડલ? બીકોઝ આઈ હેવ ફિનિશ માય વર્ક. તું કેમ એકદમ નવરો બેઠો છો? તો બીકોઝ આઈ હેવ ફિનિશ માય વર્ક, ક્યોંકि હું મારો વર્ક ફિનિશ કરી ચૂક્યો છું. વાય ડોન્ટ યુ રીડ ધીસ બુક? તું આ બુકને કેમ નથી રીડ કરતો? બીકોઝ આઈ હેવ રીડ ઇટ, ક્યોંકि હું આ પહેલાંથી વાંચી ચૂક્યો છું. ઓકે, તો હવે આપણે નીચે આમ કેમ લખવાનું છે? નીચે આપણે આ લાઈનમાં હવે આખું જે આ સેન્ટેન્સ આપણે હમણાં જોયું ક્વેશ્ચનને આન્સર, તો આને આમ આવી રીતે લખવાનું છે. પહેલાં 1 નંબર આખું લખવાનું, વાય ડોન્ટ યુ આસ્ક હિમ? તો આપણે એમ લખવાનું, વાય ડોન્ટ યુ આસ્ક, ASK, આસ્ક હિમ. પછી આન્સર અહીંયા જ લખવાનું એ જ લાઈનમાં. તો બીકોઝ આઈ હેવ નેવર મેટ હિમ, તો અહીંયા BECAUS, બીકોઝ આઈ હેવ નેવર મેટ હિમ. આવી રીતે તમને આખું ક્વેશ્ચનને આન્સર ભેગું આ 1 2 3 4 અહીંયા 4 લાઈન છે ત્યાં લખવાનું છે. ઓકે. નેક્સ્ટ જોઈએ 6 નંબર, જોઈન ધ સેન્ટેન્સ ગિવન ઇન A and B એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. હવે કોલમ A અને B છે, આપણે એને સેન્ટેન્સને જોડીને અહીંયા નીચે લખવાનું છે. ફર્સ્ટ છે, માય નેબર નોક ધ ડોર. તો શું આવશે? આઈ વોઝ ટેકિંગ ડિનર લાસ્ટ સન્ડે. માય નેબર નોક ધ ડોર, તો શું આવશે? આઈ વોઝ ટેકિંગ ડિનર. મારા નેબર હતા, પડોશી. નોક એટલે ખટખટાવાનું, ડોર એટલે દરવાજોને ખટખટાવ્યા ત્યારે હું શું કરતો હતો? આઈ વોઝ ટેકિંગ ડિનર લાસ્ટ સન્ડે. જ્યારે હું ડિનર લેતો હતો, રાતના જમવાનું હોય એને ડિનર કહેવાય. ટેકિંગ ડિનર લાસ્ટ સન્ડે, લાસ્ટ સન્ડેના. આઈ એન્ટર્ડ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ, હી વોઝ એડવાઇસિંગ માય ફ્રેન્ડ. જ્યારે હું એન્ટર થયો પ્રિન્સિપલના ઓફિસમાં, હી વોઝ એડવાઇસિંગ એટલે એને સલાહ આપતા હતા, માય ફ્રેન્ડ એટલે મારા ફ્રેન્ડને. ઓકે. થર્ડ, આઈ પીપ્ડ ઇન્ટુ ધ કેજ, ધ મંકી વોઝ જમ્પિંગ હિયર એન્ડ ધેર. જ્યારે હું કેજમાં ગયો તો મંકી હિયર એન્ડ ધેર એટલે જમ્પિંગ કરવા લાગ્યો, હિયર એન્ડ ધેર બધી જગ્યા. 4 નંબર, આઈ મેટ ધ ડૉક્ટર. હું ડૉક્ટરથી મળ્યો. હી વોઝ કન્સલ્ટિંગ ધ પેશન્ટ. જ્યારે હું ડૉક્ટરથી મળ્યો તો હી વોઝ કન્સલ્ટિંગ ધ પેશન્ટ, બીજા પેશન્ટને કન્સલ્ટિંગ એટલે એને બધું કહેતા હતા. આઈ મેટ અ મ્યુઝિશિયન. હું જ્યારે મ્યુઝિશિયનથી મળ્યો, મેટ એટલે મળવાનું. હી વોઝ પ્લેઇંગ વન્ડરફુલ ટ્યુન્સ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ. પ્લેઇંગ એટલે વગાડવાનું. શું કરતા હતા? વન્ડરફુલ ટ્યુન્સ, સરસ એકદમ મસ્ત મ્યુઝિક એવી વગાડતા હતા. ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલે યંત્ર જે હોય છે વગાડવાનો, એમાં વગાડતા હતા. તો હવે આપણે નીચે એક્ઝામ્પલ એક દીધેલું છે, એવી રીતે આપણે નીચે પૂરું લખવાનું છે. ફર્સ્ટ જોઈએ, વેન આઈ એન્ટર ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. તો અહીંયા લખેલું છે, જ્યારે અહીંયા વેન લગાવવાનું છે. ઓકે. વેન બધામાં આગળમાં બધામાં વેન પહેલાં આવશે, WHENE બધામાં પહેલાં આવશે. જ્યારે હું આઈ એન્ટર ધ પ્રિન્સિપલ ઓફિસ એટલે વેન એટલે જ્યારે હું એન્ટર થયો પ્રિન્સિપલ સરના ઓફિસમાં. હી વોઝ એડવાઇઝિંગ માય ફ્રેન્ડ. મારા ફ્રેન્ડને સલાહ આપતા હતા. તો વેન બધામાં આવશે. તો આવી રીતે તમને આગળ લખવાનું. સેકન્ડ નંબર, વેન માય નેબર. હવે ફર્સ્ટ વાળું રહી ગયું. તો વેન માય નેબર નોક્ડ ધ ડોર, પછી કોમા લગાવવાનું છે અહીંયા કને. બધામાં એક સેન્ટેન્સ થાય પછી કોમા આવશે. આઈ વોઝ ટેકિંગ ડિનર લાસ્ટ સન્ડે. ઓકે. તો આવી જ રીતે તમને બધા 5 of 5 બનાવવાના છે. થર્ડ, વેન આઈ પીપ્ડ ઇન્ટુ ધ કેજ, કોમા ધ મંકી વોઝ જમ્પિંગ હિયર એન્ડ ધેર. વેન બધામાં સામે લાગશે. ઓકે. હવે પછી આપણે આ તમને 4 and 5 પોતાના રીતે કરવાનું છે.
7 નંબર છે રીડ ધ ફોલોઈંગ પેસેજ કેરફુલી એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હવે અહીંયા પેસેજ દીધેલું છે, આપણે પાછળ એના ક્વેશ્ચન છે એના આન્સર ગોતીને લખવાનું છે. ઓકે, પેરેગ્રાફવાળું જ છે. તો જોઈએ. ટુડે વી હેવ એ કોમ્પિટિશન ઇન અવર સ્કૂલ. આજે અમારા કોમ્પિટિશન છે, અમારી સ્કૂલમાં કોમ્પિટિશન છે. મંથન અ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 8 ઇઝ એન એન્કર ઓફ ધીસ કોમ્પિટિશન. મંથન છે ક્લાસ 8નો, એ અમારો એન્કર છે. હી ઇઝ વેરી ટોકેટિવ એન્ડ હી લાઇક્સ ટુ રીડ અબાઉટ એવરી ફિલ્ડ. એ બહુ ટોકેટિવ છે એટલે બધી રીતે બોલી શકે છે. હી લાઇક્સ ટુ રીડ અબાઉટ એવરી ફિલ્ડ. એને બધી રીતે એને ગમે છે રીડવાનું, બોલવાનું ને વાંચવાનું બધી ફિલ્ડમાં. હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન ટુ હિઝ ફ્રેન્ડ. રોજ એના ફ્રેન્ડથી ક્વેશ્ચન કરતો જ હોય છે. ઇફ ધે ડોન્ટ નો ધ આન્સર ધે ગો ટુ ધેર ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ. જ્યારે એને કાંઈ આન્સરનું ખબર નથી પડતી ત્યારે એ પોતાના ટીચર ને પેરેન્ટ્સ પાસે જઈને એનું આન્સર લે છે. ધે સર્ચ ઇન્ફોર્મેશન ઓન ધ ઇન્ટરનેટ. એ બધી ઇન્ફોર્મેશન હોય છે ઇન્ટરનેટથી દ્વારા એ પ્રાપ્ત કરે છે. ધસ ધે હેવ ક્વાઇટ અ ગુડ ઇન્ફોર્મેશન અબાઉટ ગુજરાત એઝ વેલ એઝ ઇન્ડિયા. ને એને સારી ઇન્ફોર્મેશન છે કે એની ગુડ એટલે સારી ઇન્ફોર્મેશન છે એના વિષયમાં, ગુજરાત ને ઇન્ડિયાના વિષયમાં એને બહુ જ નોલેજ છે. ધે ઓલ્સો હેવ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ઓન વેરિયસ સબ્જેક્ટ. એને બીજા સબ્જેક્ટમાં પણ બહુ સરસ ઇન્ફોર્મેશન એટલે ઇન્ટરેસ્ટ છે એને, તો ઇન્ફોર્મેશન એ પ્રાપ્ત કરેલી છે. એન્ડ ટુડે મંથન એન્ડ હિઝ ફ્રેન્ડ હેવ અરેન્જ ધીસ કોમ્પિટિશન ફોર અસ. ને આજે મંથન ને એના ફ્રેન્ડ મળીને આ કોમ્પિટિશનને અરેન્જ કર્યા છે આપણા માટે. વેર મંથન ઇઝ ગોઈંગ ટુ આસ્ક ક્વેશ્ચન. ત્યારે મંથન એ ક્વેશ્ચન પૂછશે. પ્રિયા ઇઝ ધ સ્કોરર એન્ડ પ્રિયા છે એ સ્કોર લખશે, સ્કોરર એટલે સ્કોર લખશે. એન્ડ હિરેન ઇઝ ધ ટાઈમ કીપર. હિરેન હશે એ ટાઈમને જોઈને, ટાઈમ કીપર એટલે ટાઈમને ચેક કરે, ટાઈમ કીપર કહેવાય એને, તો એ હિરેન છે એ ટાઈમ કીપર છે. એન્ડ આઈ એમ ધ પાર્ટિસિપન્ટ. ને હું પાર્ટિસિપન્ટ એટલે હું પાર્ટિસિપન્ટ છું એટલે એમાં ભાગ લઉં છું. હાય ફ્રેન્ડ્સ, ધ કોમ્પિટિશન ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ સો બાય ફોર જસ્ટ નાવ. એટલે હાલો હવે કોમ્પિટિશન સ્ટાર્ટ થાય છે એટલે હમણાં માટે બાય. આઈ વિલ કમ બેક સૂન વિથ ધ ટ્રોફી. એટલે હું હવે આ કોમ્પિટિશનમાં ભાગ લઈને ટ્રોફી જીતીને જલ્દી આવીશ. ક્વેશ્ચન જોઈ લઈએ. વોટ ઇઝ ધ કોમ્પિટિશન અબાઉટ. કોમ્પિટિશન છે કેના માટે છે, તો આપણે આગળથી જોઈને લખવાનું આન્સર ગોતીને. ઓકે, હુ વિલ નોટ ધ પોઈન્ટ ઇન ધ કોમ્પિટિશન. પોઈન્ટ કોણ લખે છે આ કોમ્પિટિશનમાં. થર્ડ ક્વેશ્ચન. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ સાયલેન્ટ ફ્રોમ ધ પેસેજ. હવે સાયલેન્ટનું ઓપોઝિટ એટલે ઊંધું, વિરોધી શબ્દ કહેવાય. સાયલેન્ટનું વિરોધી શબ્દ શું છે તો તમને ઉપરથી ગોતીને લખવાનું છે. 4 નંબર. લિસ્ટ ધ કોમ્પિટિશન હેલ્ડ ઇન યોર સ્કૂલ. તમારે સ્કૂલમાં જે કોમ્પિટિશન થાય છે એની લિસ્ટ બનાવીને અહીંયા લખવાનું છે. 5. હેવ યુ વોન એની કોમ્પિટિશન. કે તમે કોઈ કોમ્પિટિશન જીત્યા છો તો યસ ઓર નોમાં લખવાનું છે. ક્વેશ્ચન 6. ઇફ ધેર ઇઝ એ ક્વિઝ કોમ્પિટિશન ઇન યોર સ્કૂલ whom will you choose as an anchor. અગર તમારા સ્કૂલમાં એવા ક્વિઝ કોમ્પિટિશન થાય તો તમે એન્કર એટલે જે ક્વેશ્ચન પૂછે છે એન્કર, એ કેને ચૂઝ કરશો એટલે એન્કર કેને બનાવશો એન્ડ વાય, એને શું કામ બનાવશો એન્કર. ઓકે, તો એના અહીંયા ક્વેશ્ચન છે. તો એ રીતે તમને આગળ અહીંયાથી ના મળે અહીંયા સુધી તો આ તો આ 4, 5 ને 6 પોતાના રીતે લખવાનું છે. ઓકે, તો આટલા સુધી તમને કરવાનું છે. આ જે છે પેરેગ્રાફી ટેક્સ્ટબુકમાં જ કરવાનું છે. ઓકે ને જે જોઈન્ટ ધ સેન્ટેન્સ છે 6 નંબર, 4 નંબર, 5 નંબર, 4, 5, 6 ને સનનું જે આપણું પેરેગ્રાફ હતું એ 4 એ તમને નોટબુકમાં કરવાનું છે, બાકી બધું ટેક્સ્ટબુકમાં કરવાનું છે. ઓકે, થેન્ક યુ.